તો વડોદરાની એમએસયુ ફરી વિવાદમાં આવી છે। એમએસયુના પ્રોફેસર સમીર શાહ વિવાદમાં આવ્યા। એબીવીપીના આવેદનથી પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી હોય તેવો આક્ષેપ છે। વિદ્યાર્થીઓના ગ્રુપમાં પોસ્ટ શેર કર્યાનો આક્ષેપ છે। એનએસયુએ પોલિટેકનિક કોલેજ ખાતે દેખાવ પણ કર્યો હતો। રાષ્ટ્રીય સંગઠન એબીવીપીના જે વિદ્યાર્થી નેતાઓ હતા તેમનો જે સિમ્બોલ હતો તેમની જે ઓળખ હતી તેના સાથેના ફોટોગ્રાફ્સ ટીવાય મેકેનિકલના ગ્રુપમાં તેમણે શેર કર્યા છે। એઝ અ પ્રોફેસર કોઈ બી આવી પોલિટિકલ એક્ટિવિટી ના થવી જોઈએ તે તેમને નીતિ નિયમનું ભાન હોવું જોઈએ। અગાઉ પણ આ જ પ્રોફેસર આવી બધી વાતોમાં વિદ્યાર્થીઓ સાથે પાર્શિયાલિટીની વાત હોય ત્યારે આ સરનું નામ આગળ આવતું રહ્યું છે। આજે એનએસયુએ દ્વારા ઉગ્ર આંદોલન કરીને ડીન સરને અમને આવેદન આપવામાં આવ્યા છે કે જે બી આવા પ્રોફેસરો છે, જે બી આવી એક્ટિવિટી કરી રહ્યા છે અને જે બી કોઈ સંગઠન માટે પોલિટિકલ એજન્ટ તરીકે જે કામ કરી રહ્યા તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે। અને જે ડીડીસી નો સિલેબસ આવે એ પ્રમાણે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ હતું એટલે મેં કહ્યું કે ભાઈ એ તૈયાર કરજો। પછી 2 દિવસ પહેલા આવો કોઈ મેસેજ આવ્યો, મને તો ખ્યાલ નહીં આ એબીવીપી છે તે શું છે, તો મેં જસ્ટ છોકરાઓને કર્યું। એ કોઈ ઓફિશિયલ ગ્રુપ નહોતું, ટીવાય મિકેનિકલનું હતું। છોકરાઓએ મને એડ કર્યો હતો એટલે મેં જસ્ટ શેર કર્યું કે ભાઈ ફાઇનલ યરના સબ્જેક્ટ પણ પૂછાઈ શકે તો તૈયારી કરજો। એટલે મેં જસ્ટ છોકરાઓને શેર કર્યું। મારા ધ્યાનમાં આવ્યું એબીવીપી છે એવું મેં મેસેજ ડિલીટ બી કરી દીધો અને મેં ચોખવટ બી કરી કે ભાઈ ફોરવર્ડેડ એઝ રિસીવ। રાજકોટમાં વિવેકાનંદ જયંતિ નિમિત્તે શહેર ભાજપની મહિલાઓએ વોકેથોનનું આયોજન કર્યું છે। વોકેથોનમાં 2000થી પણ વધુ શાળા અને કોલેજમાં અભ્યાસ કરતી મહિલાઓ જોડાઈ। ધારાસભ્ય દર્શિતા શાહ અને મેયર સહિતના મહિલા હોદ્દેદારો પણ જોડાયા હતા। રાજકોટ બહુમાળી ભવનથી યાજ્ઞિક રોડ પર આવેલી વિવેકાનંદની પ્રતિમા સુધી રૂટ રાખવામાં આવ્યો હતો। રાજકોટની તમામ યુનિવર્સિટી, કોલેજ, હાયર સેકન્ડરીની દીકરીઓ, તમામ લોકો આજના મિશનમાં જોડાયા છે। સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે આજરોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે હિંમતનગરના હડિયોલ ગામની નામાંકિત વિદ્યાલય નચિકેત વિદ્યાલયમાં આજથી 2 દિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લીંબુ ચમચી, બ્લોક સેટ, લોટ ફૂંકણી, ખોખા, સંગીત ખુરશી, મગફળી ફોલવાની જેવી અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેની પાછળનો ઉદ્દેશ્ય બાળકોના શારીરિક વિકાસનો હતો। બાળકોમાં ટીમ પ્લેયર તરીકે બાળક ઉભરી આવે તે પણ ઉદ્દેશ્યથી આ પ્રકારે આયોજન કરાયું હતું। આ ગેમ્સથી બાળકોમાં પણ ખુશી જોવા મળી। જૂની જે આપણી ભૂલાઈ ગયેલી રમતો છે જેવી કે લીંબુ ચમચી, લોટ ફૂંકણી, ફુગ્ગા ફોડ, આવી નાની નાની રમતો પણ તેની અંદર બાળકોનું શારીરિક કસરત થઈ શકે એ રીતની રમતોનું આયોજન આજથી લઈ અને 2 દિવસ માટે અમે કરેલું છે। અહીંયા હું આજે શ્રી સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ દિવસે અમારા સ્કૂલની અંદર 2 દિવસનું આયોજન રાખેલું છે। 12 જાન્યુઆરી, 13 જાન્યુઆરી 2024નું અને સ્પોર્ટ ડેનું આયોજન કરેલું છે। તો દરેક બાળકને એ સૂચના કે પોતે ઘરની અંદર મોબાઈલ લઈને બેસી ન રહેવું જોઈએ, ફરિયામાં શેરીમાં 10-12 મિત્રો સાથે રહી અને સરસ મજાની ગેમો રમવી જોઈએ, જેથી બ્રેન અને શારીરિક હાથ પગનો વિકાસ થાય। અત્યાર સુધી અમે લેપટોપમાં તથા મોબાઈલમાં ગેમો રમતા હતા, પણ આજે અમારા સ્કૂલમાં સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું। આજે અમે લોટ ફૂંકણી, બ્લોક વોક જેવી રમતો રમ્યા। આ રમતો રમવામાં અમને ખરેખર મજા આવી। આજે અમને ફ્રેન્ડ્સ સાથે રમવાની પણ ખરેખર મજા આવી। તો સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે આજે અમદાવાદની ગોતા હાઉસિંગ પ્રાથમિક શાળામાં રમતોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં કબડ્ડી, ચેસ, યોગા, સૂર્ય નમસ્કાર, સંગીત ખુરશી, લીંબુ ચમચી જેવી અલગ અલગ રમતો બાળકોને રમાડવામાં આવી। આ રમતોત્સવમાં 151 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ્ય બાળકો વિસરાતી જતી રમતોને જાણે અને શારીરિક વિકાસ થાય તે હતો। આ રમતોત્સવનો હેતુ બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય, તેમજ વિસરાતી જતી રમતો કે જેનાથી બાળકો વિસરાતા જાય છે, રમતો ભૂલતા જાય છે, એ રમતો વિશે જાણે અને તેના કૌશલ્ય કેળવો તેવો રહેલો છે। ધાનેરામાં લીલા લાકડાનો કારોબાર બેફામ જોવા મળી રહ્યો છે। મામલતદારે કરી લીલા લાકડા ભરેલા 2 ટ્રેક્ટર ઝડપી પાડ્યા છે। ધાનેરાની શોમિલમાં રાત્રે આવે છે લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર। ફોરેસ્ટ વિભાગના આશીર્વાદથી ચાલી રહ્યો છે લીલા લાકડાનો કાળો કારોબાર। એક વૃક્ષ વાવવાની ઝુંબેશ તો બીજી બાજુ વૃક્ષ છેતરનો પેપરો સામે આવ્યો। ધાનેરામાં શોમિલના માલિક બેફામ બનતા વૃક્ષ છેતન ખુલ્લેઆમ।
તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.